રાજકોટ સિવિલમાં મહિલા તબીબને થપ્પડના ઘેરા પ્રત્યાઘાત। ડોક્ટર કમલ ડોડિયાને નવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ અપાયો છે। ડોક્ટર મોનાલી માકડિયાની જગ્યાએ ડોક્ટર કમલ ડોડિયા નવા સિવિલ અધિક્ષક બન્યા છે। લાંબા સમયથી ડોક્ટર મોનાલી માકડિયાએ જવાબદારીમાંથી છૂટા થવા માટે રજૂઆત કરી હતી। ડોક્ટર મોનાલી માકડિયાએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી। ડોક્ટર અશ્વિન રામાણીની પ્રદ્યુમનનગર પોલીસે અટકાયત કરી છે। ડોક્ટર રામાણી મહિલા તબીબને ગાળો ભાંડી થપ્પડ પણ મારી હતી। થપ્પડની ગુંજ બાદ જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા હતા। ત્યારે ડોક્ટર રામાણી સામે ફરિયાદ થતા જુનિયર તબીબોએ હડતાળ સમેટી છે। આજે ડીન સહિતના અધિકારીઓની પણ બેઠક મળવાની છે। તો રાજકોટમાં ડોક્ટરો વચ્ચે જે વિવાદ સામે આવ્યો હતો તેને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે। પ્રદ્યુમનનગર પોલીસે જે ડોક્ટરની અટકાયત કરી લીધી છે, ત્યારે જુનિયર ડોક્ટરોએ પોતાની જે હડતાળ પર તેઓ ઉતરી ગયા હતા તેમની જે માંગણીઓ હતી સમેટી લીધી છે। ડોક્ટર રામાણીની સામે ફરિયાદ થઈ છે અને સાથે જ હાલ તેની અટકાયત કરી લેવાઈ છે। જુનિયર મહિલા તબીબ ઉપર થપ્પડ મારવાનો તેના ઉપર આરોપ છે અને આ ઉપરાંત જે દીકરી હતી તેને ગાળો પણ ભાંડી હતી। તો રાજકોટ સિવિલમાં મહિલા તબીબને માર મારવાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે। સિવિલ હોસ્પિટલના તત્કાલીન અધિક્ષક મોનાલી માકડિયાએ નિંદનીય આ ઘટના ગણાવી છે। તો એક મહિલા તબીબ સાથે આ પ્રકારની ઘટના ન ચલાવી લેવાય તેવી પણ વાત તત્કાલીન અધિક્ષકે કરી છે। તો આ બનાવને લઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ તરફથી એસઓપી પણ તૈયાર કરી નવી એસઓપીને સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં લાગુ કરવામાં આવશે। હોસ્પિટલ અધિક્ષક તરીકે તેમણે કહ્યું કે મુક્ત કરવા આરોગ્ય વિભાગને તેમણે રજૂઆત કરી હતી। સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકે ડોક્ટર કમલસિંહ ડોડિયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે। મેં ઘણા સમયથી માંગણી કરેલી આ પદ માટે અને આઈ એમ ગ્લેડ કે સરકારશ્રીએ સ્વીકારી લીધી। આ ઘટના અનએક્સેપ્ટેબલ છે। મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ થોડાક સમય પહેલાં મૂકેલું હતું। અને હાલમાં અત્યારે તમારા બાદ કોને નિમણૂક કરવું? ડૉક્ટર કમલ ડોડિયા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એપ્કોલોજી। મેં માંગણી કરેલી અને હું પર્સનલી મળી પણ આવેલી લાસ્ટ વીક। એટલે ઇન્સિડન્ટલી આજે આ સ્વીકારવાની જ હશે, પણ ઇન્સિડન્ટલી આ ઇન્સિડન્ટ ગઈકાલે થયો। એના માટે મિટિંગમાં સંપૂર્ણ ચર્ચા થઈ છે અને એસઓપી બનાવી અને તરત અમલમાં મૂકવામાં આવશે। તો રાજકોટમાં મહિલા તબીબ સાથે ગેરવર્તનની સરકારે નોંધ લીધી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પીડિત મહિલા તબીબ સાથે વાત કરી। પીડિત મહિલા તબીબ સાથે પ્રફુલ પાનસેરિયાએ ફોન ઉપર વાતચીત કરી છે। આજે સાંજ સુધીમાં ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી પણ તેમને આપવામાં આવી છે। મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન ન ચલાવી લેવાય તેવી પણ વાત પ્રફુલ પાનસેરિયાએ કરી છે। તબીબોના ગૌરવ સન્માન સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે, દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવાશે તેવી પણ વાત પ્રફુલ પાનસેરિયાએ કરી છે। બેન શ્રી કૃષ્ણાબેન ડોક્ટર એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે। એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંખી લેવાશે નહીં। ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે। બેનને આશ્વાસન આપ્યું છે તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું।